આડે બાંધીને કાપરો પુરુષોત્તમ કહે પ્રાણિયા જરા ઘટ ભીતર જોયા કરો અરે પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા સંતો મહાપુરુષો વાણી દ્વારા આપણને ખૂબ સારી એવી ભલામણ કરે છે. અત્યારના આ સમયની માલિકા સત્યને શોધવા વાળા એના ભારત એના માલવી બહુ ઘણા બેઠા રહ્યા છે. કારણ કે અમુક સમયે ઘણા ભક્તો એમ કહે કે બાપુ અમે આખી રાત સત્સંગ છે. ખરેખર સત્સંગ નથી. સંતો મહાપુરુષો જે હદ સુધી ભૂગી ગયા છે, જે કક્ષાની વાતો કરી ગયા છે, એને આપણે વાગોળીએ છીએ. સત્સંગ બે જ વ્યક્તિનો કા ગુરુ શિષ્યને કહે અને ગુરુ મહારાજ આદેશ કરી ગયા હોય તો ગુરુ ભાઈ એવું જ એક પદ ભાણ સાહેબ ગયા ગયા પછી રવિ સાહેબ ને ખીમ સાહેબ બે ગુરુભાઈઓ ભેળા ભેળ્યા એકબીજાને પ્રશ્ન કરે છે. એક પ્રશ્ન કરે છે, એક એનો જવાબ આપે છે. શું કહે છે? ક્યો કર સદગુરુ સમયે ને ક્યો કર લીધે નામા રે નામા ક્યો કર લીધે નામા ક્યો કર સદગુરુ સમયે ને ક્યો કર લીધે નામા ક્યો કર લીધે નામા
सब भटका त्रिपुटी ज्योति जागे भाई त्रिपुटी ज्योति जागे आपके बहुत सुख लगूंगा त्रिपुटी ज्योति जागे त्रिपुटी ज्योति जागे
સુણી શીખે સુણી બહુ વાત કરતો શીખે સુણી બહુ વાત કરતો સંતો મહાપુરુષો આ એક આપણને સમજણ માટે થઈને પુષ્પો બીજો છે શીખી સુણી બહુ વાત કરતો ફલાણા ભગત પડખેથી સાંભળી અને બીજા ભગતને કેવું કોકનું સાંભળેલું પોતાનું નહીં કારણ કે આ વસ્તુ બધી એવી છે સદગુરુની જે કક્ષા છે એ તો તમારે કરેલું તમારો અનુભવ જ તમને કાંઈ આવે છે હા સાંભળેલું નથી આવતું સંતો મહાપુરુષો કે આવા માણસ અટવાય ક્યારે જેની તેની સાંભળીને જેમ તે કરતો હોય પોતાના દુકાનમાં માલ જ નથી પછી મહાપુરુષો કે હલવાય ક્યારે એનું આમાં એનું વર્ણન કર્યું છે શીખે સુણી બહુ વાત કરતો પણ અનુભવી મજા ઉન દેશના પછી આટલું મોકલે आया कहाँ जाएगा कौन तुम्हारा
ચાણક્ય પૂછે છે કે એવો તો કયો શબ્દ મળી ગયો બાદ અને મળ્યા પછી નક્કી શું કર્યું કે આ શબ્દની લગાવી સદગુરુના બાલકા જેવો જેને અનુભવ થઈ ગયો એ વિશે વાત કરી ગયા છે. સોહમ સે સપના ભાઈ પણ ઓહમ નેતા ઉત્પત્તિ છે તારું પગથિયું જ ઓહમ છે. ઓહમ હતો તો સોહમ આવ્યો ને. માતાના ઉદરમાં ઈ જઠરાની માલિકા 9 માસ સુધી જતન કરીને રાખ્યું અને જ્યારે એ પેલા તો આપણે પરમાત્મા આરે તત્વ આરે આપણે બધાઈને આવ્યા છે. ઘડી મેં આધી મેં પુણ્યા જીવ અહીંયા આવ્યા માયામાં એને ભૂલી ગયા. ઈ બાળકનો જ્યારે જન્મ થાય ને ત્યારે ઓહમ જે બારનો જે છે ને ઓહમ છે એ પેલો એના ભેળો જ આવે છે અવિનાશી ભાઈ. બારનો ઓહમ લે એટલે સીધો નાભીએ જાય. નાભીથી ભટકાય પછી સખત પર ચડે અને ઈ એનું આસન જમાવે પછી કસેરી કરી ચાલુ થાય. એમાં જો સમજૂન ડાયા માણસોનું જરૂર પડે છે. મોરના જે અનુભવી માણસો હતા બાળકનો જન્મ થાય અને મૃત્યુ થઈ જાય ને તો એને છોડતા નહીં. એ અમારા દાદીમાં અમને વાત કરતા હતા ભાઈ આ જીવ છે ને એ મેલીમાં વયા જાય. એને જે તાપ થયો ને અને તાપ જળવાઈ જાય પાછો આવી જાય પછી એને ગાંઠ વાળી દે અને પછી કે હવે નાળનું કાપી નાખો ભાઈ. ત્યારે નાભી અને તખત ઉલટ સુરત જોર બાંધી ગગન ઘેર જાય. રૂપનો સૌરભ જોગી અગમથી આવ્યો દૂધને ગોરસ માખણ મેં સિપાયો. દૂધમાં સાસણ સીકું નાખી દો એટલે દહીં જામી જાય. એનું વલણ પર નાખો અને નિરંતર થાય ને ભાઈ ત્યારે એમાંથી પ્રકાશ થાય છે
આપણે નિરંતર થઈ જાય ને બેસી જવું જોઈએ. ખૂણો પકડ્યો એલીની માલિકી પાકી જશે સંતોષ નિરંતર બ્રહ્મકા બેસી. ઈ જે ખેલ માંડ્યો છે સંતોએ તો એની કેવી કેવી કક્ષા આપી છે. નાભી કમલ ખેલ રેશો જેમ રમે ગોવાયો. દોરડા ઉપર જે હાલતું હોય ને નાભી કમલ થી આ ખેલ માંડ્યો કે જેમ રમે ગોવાયો. પછી ઉલટ સુલટ દોર સાંધી અને ગગન ઘેરે જાય. આપણે કેમ શબ્દ આપણે જે બોલીએ છે ને શબ્દ નાભીથી ઉપડે પણ બોલાતો નથી. જાણે શબ્દ નાભીથી ઉપડે છે પણ બોલાતો નથી. હૃદય સુધી આવે ને ત્યારે એનો ઘાટ ભરાઈ જાય. તમે વિચાર કરો એની ગતિ કેટલી છે. શું બોલવું, કેવી રીતે બોલવું, કેને બોલવું. એ નાભીથી ઉપડે હૃદય સુધી આવે ને ત્યારે એનું બધું ઘાટ ભરાઈ જાય. હૃદયથી મોં સુધી મૂકે ને તો એ બોલાતો નથી. કારણ કે તખત ઉપર ભટકાય ને પાછો વળે ને ત્યારે શબ્દ બોલાય છે. ભટકાય અકળાય વગરનો અવાજ નથી. અને અનુભવી અમારા બાપુ એમ કહેતા હતા કે જ્ઞાની બન્યા પહેલા ધ્યાની બનજો. ધ્યાની બનશો ને તો જ્ઞાન તો अपने आप अपनी माली पर प्रकट થઈ જશે. કારણ જે સંતો કબીર સાહેબ, રવિ સાહેબ, ભાણુ સાહેબ, મોરાર સાહેબ, કિમ સાહેબ જે સંતોએ જે શબ્દ અને સંશોધન કર્યું છે ને એ પ્રશ્ન ઉત્તરી કરી એનો જવાબ વાણીમાં જ આપ્યો છે. આપણે અનુભવ નથી કર્યો. એક પશુ તમે વિચાર કરો વાડીમાં જે પશુ સરે ને અને સાંજે ઘેરે આવે ને પછી બેઠા પછી ઉગાર કરે ત્યારે એને ખબર પડે કે કરહનભાઈની વાડીમાં ગયા હતા એનું મીઠાશ કેવી છે. આપણે ક્યારે ઉગારે જ નથી ચડાવી. બાકી જો ઉગારે ચડાવી લીધું હોય તો એમાં બધું સપોર્ટ રીતે છે. સદગુરુ શરણ મળી જાય કાક સજન પુરુષનો સાર. અને ઈ જો આપણો અનુભવ થઈ જાય તો એ સંતો મહાપુરુષોએ અનુભવ થયા પછી ના પાડી છે. દૂર દેખન મત જા પકડ લે સુરતા કી દોરી. અને કરીને શબ્દ છે મેં કયો શબ્દ નાભીથી ઉપડે ને તખત ભટકાઈને પાછો વળી જાય ને ત્યાં લગીને જ રમત છે. એ જેદું પાછો ન વળે ને પછી આમ મૃત્યુ લોકની માલિકા આપણને કોઈ ઘણી વાર રાખવા તૈયાર નથી. પણ સંતો મહાપુરુષો શું કહે છે? સુરતા શબ્દ હારે પરણી જાય અને ઈ પીયુની વાટે જાય અને જેવો અનુભવ થાય ને ગંગા સતી પાનભાઈ ને એ જ કીધું કે બાજી અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં અને ન રહેવું ભેદવાળ. એની તો પડખે બેહવાની ના પાડી. માન કાંટો સડ્યો હોય ને તો હાવ ઠેકાણ કરી નથી. એટલે સંતો મહાપુરુષોએ જે કબીર સાહેબે વાણી કીધી હોય તો કોઈ પણ સંત એનો પરિવર્તન આપે છે. વખત હું નાના હતા ને ત્યારે આવું બધું બહુ ડોર લાગે.
જ્યાં પ્રોગ્રામમાં જાય અમારા દાદા બાપુ ભજન બોલતા એટલે 4 ભજન પૂરા થાય ને તો બાપુ ઈ ઈંડામાં સિંડા નતા ફોન ક્યાંથી પકડાય રામો ગાય મારું કારણ આપણો અનુભવ નથી मतलब कबीर साइज नाच में वाणी बोली से इतना भेद गुरु हमको बता दो समझ कर पकड़ गुरु मोदी भैया ई घड़ी में एम कहे छे के ई ईंडा में सींडा नहोता तो पवन क्यांथी पधराया અને દાસ નાનકે એનો જવાબ આપ્યો છે શું કહે છે પાણી કેવું બુંદ પડ્યું ત્યારે પિંડ રસાણો 5 તત્વ 3 ગુણ અને ભેગો પવન પીસાણો જો પવન ન ગયો ને તો એ પ્રસરત જ નહીં થાય એટલે મહાપુરુષો કહે છે હું કહે છે કોણ સા સતત નીકળે ધૂન લગાવી કોણ નામ નિર્ધાર્યા ભાઈ કોણ નામ નિર્ધાર્યા सदगुरु ने सेव्या रवि कहे तू पण सदगुरु से
અહીંયા ચંદ્ર સૂરજ મળી ગયો, અહીંયા ચંદ્ર સૂરજ મળી ગયો, હંસા એને માની ગઈ, હંસા એને માની ગઈ. સૌથી મહાપ્રભુની વાત તો જાણે. એ જેને મળ્યો સદગુરુનો સંગ, ગાય મળ્યો સદગુરુનો સંગ, બાપને જાણે ભાઈ, આમાં જાણે ભાઈ, જાણે ભાઈ. સંતો મહાપુરુષો કે રોમે રોમમાં લાગે ને પછી આ ભાગે. કામ, ક્રોધ, લોભ, મોહ, અદેખાઈ, ઈર્ષા, પછી એને પ્રવેશ ન કર્યો. રોમે રોમમાં લાગે ત્યારે ઓગાવદરના સંત જીવન સાહેબ બાપુએ એ પ્રશ્ન આપ્યો છે આપણે. એક જ વાત અંતરનો, બીજો અવાજ ન હોય નાના. એમ રોમે રોમમાં લાગી જાય ને પછી આ આપણી માલિકાથી આ બધું ત્યાં સુધી આ નીકળે એવું નથી, ખાલી વાતું થાય. માયાથી કે અમે બાપુ પર છે, આ માટીનું મકાન જ તારું માયાનું છે ભાઈ. તું ભાગી ભાગી જાય ક્યાંથી? પણ સદગુરુ મહારાજ એનો કંઈક રસ્તો બતાવે છે કે માયા તો હદમાંથી હદ બેસે, હદ થાય એ માયાની હદ બતાવી દે છે. અને ધર્મમાં ગયા પછી કે ગુરુ મહારાજ મૂર્તિ ગયા પછી શિષ્યને એ જ કહે છે ને ભાઈ કે હદમાં રહેજો ભાઈ. હદમાં જે જે રહી ગયા છે ને એના નામ રહી ગયા છે. નારાયણ એને જગત ક્યારેય ભૂલ્યું નથી. એટલે મહાપુરુષો કહે છે
ભાગી ગયા ઘરના બધા સુખ લાગ્યા સૌ સુખ વાગે એ લાગ્યા સૌ સુખ વાગે અરે પતિ જતું છે બદના હે પતિ જતું પતિ જતું છે બદના સહારા પણ દગો દેશે આ અમારા ના અનુભવ છે તમારા પણ દગો દેશે પતિ જતું છે બદના સહારા પણ દગો દેશે કેમ કે અમારા તમારા એ તમારા પણ દગો દેશે તમારા પણ દગો દેશે સદગુરુ મહારાજ કી જય।
રમણ સાહેબ બાપુ દાન બાપા સાહેબ ગિરનારી મહારાજ ઓમ નમઃ પાર્વતી પતે